નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવામાં આવે છે। જે પણ વિદ્યાર્થીઓ બીએસસી સેમિસ્ટર 1માં અભ્યાસ કરી રહ્યા હોય, જેમને કેમિસ્ટ્રી રાખેલું છે, એમને આ વિડીયો જોવા જરૂર શેર કરજો વિડીયોને। અને આજે આ વિડીયો આપણે ગુજરાતીમાં બનાવ્યો છે અને ઇંગ્લિશમાં પહેલેથી આપણે વિડીયો બનાવીને મૂકી દીધો છે। જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે તો ઇંગ્લિશ મીડિયમ માટે પણ આપણે વિડીયો અપલોડ કરેલો છે, તો આપણી ચેનલમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો। તો આજે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો સૌથી પહેલાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહીશું, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ કોને કહીશું। તો એવી કાર્બનિક પ્રક્રિયા કે જેમાં પ્રબળ કેન્દ્રાનુરાગી એ નિર્બળ કેન્દ્રાનુરાગીને શું કરે છે, રિપ્લેસ એટલે કે બદલી નાખે છે, તો એવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું, બરાબર। એવી કાર્બનિક પ્રક્રિયા જેમાં એક સ્ટ્રોંગ હશે ને એક વીક હશે, તો સ્ટ્રોંગ શું કરશે, વીકને બદલી નાખશે એટલે ખસેડી નાખશે, એવું પણ આપણે કહી શકીએ। તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ આપ્યું છે, આલ્કાઇલ હેલાઇડનું એક ઉદાહરણ આપેલું છે CH3 અને Cl, તો મિથાઇલ ક્લોરાઇડ છે અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલને આ રીતે પણ લખી શકાય NU માઇનસ, એ ન્યુક્લિયોફાઇલ તરીકે માઇનસ ચાર્જ લાગે છે। તો અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ શું કરે છે, જ્યાં OH માઇનસ આપણે લીધો છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એ વીક ન્યુક્લિયોફાઇલ એટલે કે આ ક્લોરિનને શું કરે છે, બહાર બદલી રાખે છે, રિપ્લેસ કરી નાખે છે। સ્ટ્રોંગ શું કરશે, વીકને, એટલે શું બનશે, આ રીતે કંઈક પ્રોડક્ટ આપણને મળશે, બરાબર, OH, બરાબર, આ રીતે જોવા મળશે, બરાબર। હવે આ તો ઉદાહરણ થયું, બરાબર। હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના પણ બે પ્રકાર પડે છે, તમને ખ્યાલ હશે, તમે આગળ ભણી ચૂક્યા હશો, બરાબર, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। પરંતુ આની અંદર તમારે શું રિએક્શન પણ ભરવાની આવશે અને એની પ્રક્રિયા વિધિ પણ ભણવાની આવશે। તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ બે પ્રકારે પડે છે, એક તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી છે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ઇંગ્લિશમાં કહીશું SN1 ને યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, SN2 ને કહીશું બાયમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। તો SN1 અને SN2ના આ નામ છે, બરાબર, પૂરા નામ। હવે આપણે બંનેને ડિટેલમાં ભણીશું, તો સૌથી પહેલાં વિડીયોને જરૂર લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો તમને પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછે, તો પ્રશ્ન એ રીતે પૂછે કે SN1ની પ્રક્રિયા તેની ક્રિયાવિધિ દ્વારા સમજાવો અથવા યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો, એવું તમને કહી શકે। તો સૌથી પહેલો તો પોઈન્ટ તમારે શું લખવાનો કે SN1 શું છે, બરાબર। તો SN1 એટલે કે એનું પૂરું નામ યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આ પહેલો પોઈન્ટ છે। ત્યારબાદ એક જ ખૂબ જ અગત્યનો, જે તમને એક માર્કમાં શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે, એટલે કે SQ, બરાબર, કે અહીં SN1 પ્રક્રિયા છે એમાં ટર્સરી એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એ SN1 પ્રક્રિયામાં વધુ સ્ટેબલ હોય છે, વધુ સ્થાયી હોય છે, એટલા માટે તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો SN1 પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવે છે। જો તમને એવું પ્રશ્ન પૂછે કે SN1 પ્રક્રિયામાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જ કેમ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે અહીંયા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે એ વધુ સ્થાયી હોવાથી તે SN1 પ્રક્રિયા સારી રીતે કરી શકે છે, તો તે માટે તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો SN1 પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય છે। તો આ રીતે તમારે લખવાનું રહેશે, એક માર્કમાં શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે। તમે થિયરી સમજતા જાઓ છો તો સાથે સાથે તમારે શોર્ટ ક્વેશ્ચન એમાંથી જ પૂછાવાના છે, તો એ પ્રમાણે પણ તમારે પ્રિપેર કરવાનું રહેશે, બરાબર। ત્યાર પછી આપણે એની પ્રક્રિયા જોઈશું,
બરાબર. અહીંયા તમને રિએક્શન લખેલું છે, આપણે ગુજરાતીમાં આપણે એને પ્રક્રિયા કહીએ. બરાબર. તો તમને અહીંયા ટર્સરી એટલે કે કાર્બન ઉપર 3 CH3 ગ્રુપ જોડાયેલા છે અને એક ક્લોરીન ગ્રુપ જે વીક ન્યુક્લિયોફાઇલ અહીંયા જોવા મળે છે અને OH- એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. બરાબર. અહીંયા તમે જુઓ કે અહીંયા શું છે, વીક ન્યુક્લિયોફાઇલ અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. કે આપણે આગળ પણ વાત કરી કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં શું થશે કે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એ આના ઉપર અટેક કરશે અને વીક ન્યુક્લિયોફાઇલને બહાર ધકેલી દેશે. તો તમે જોશો કે અહીંયા કાર્બન સાથે CH3 તો 3 જોડાયેલા જ રહે છે, પરંતુ ક્લોરીનની જગ્યાએ શું કરે છે, આ ન્યુક્લિયોફાઇલ પોતે સ્થાન ધરાવી દે છે અને ક્લોરીન અહીંયાથી નીકળી જાય છે. તો આ તો SN1 પ્રક્રિયાની રિએક્શન થઈ. બરાબર. તો રિએક્શન પછી એની પ્રક્રિયા ખરેખર કઈ રીતે થાય છે, કે અંદર કોઈ સ્ટેપ્સ હોય છે કે ડાયરેક્ટ જ પ્રક્રિયા થઈ જાય છે? તો એને આપણે જોઈ લઈએ કે અહીંયા આ પ્રક્રિયાની વાત કરી, પણ ખરેખર આ પ્રક્રિયા SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે એ પણ તમને એક શોર્ટ ક્વેશ્ચન પૂછે. તો SN1 પ્રક્રિયા છે, SN1 પ્રક્રિયા એ 2 તબક્કામાં થશે, એટલે કે 2 સ્ટેપમાં થશે. તો આ પણ શોર્ટ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો રહેશે. બરાબર. તો સ્ટેપ 1 શું છે? પહેલો તબક્કામાં શું થશે કે પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બનશે. શું બનશે? કાર્બોકેટાયન બનશે. તો જે આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ઉપયોગ કરેલો છે કે કાર્બન, એના ઉપર 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે અને ક્લોરીન સમૂહ જોડાયેલો છે. તો એનો એંગલ થશે 109.5 અંશ, એનો ખૂણો થશે. બરાબર. એંગલ એટલે કે ખૂણો, એનો ખૂણો થશે. બરાબર. એમાં પોલર પ્રોટિક દ્રાવક સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી શું થાય છે કે આ ક્લોરીન શું છે, અહીંયા તમે જો કાર્બન અને ક્લોરીન છે તો બંને વચ્ચે જે ભાગીદારી થઈ છે સિંગલ બોન્ડની, તો ક્લોરીન શું કરશે કે બંને જે ઇલેક્ટ્રોન છે બંને જોડે શું છે, એક ઇલેક્ટ્રોન દ્વારા એમને પોતાની સહિયારી ભાગી દ્વારા પોતાનો બંધ બનાવ્યો છે અહીંયા. તો અહીંયા શું કરશે, બંને ઇલેક્ટ્રોન એ ક્લોરીન લઈને બહાર જતો રહેશે. તો અહીંયા Cl- બહાર છૂટો પડશે અને અહીંયા શું થશે, પ્લસ ચાર્જ લાગે છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ હોય ત્યારે અહીંયા પ્લસ ચાર્જ લાગે અને બાકીના જે CH3 છે એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણે એને શું કહીશું, કાર્બોકેટાયન. જો અહીંયા માઇનસ હોત તો આપણે એને કાર્બોએનાયન કહીશું. પરંતુ અહીંયા શું બને છે, ક્લોરીન તો બંને ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો એટલે એના પર માઇનસ ચાર્જ લાગે છે અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ લાગે છે, એટલે કે એને કાર્બોકેટાયન તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. હવે આનો જે ખૂણો છે એ 120 અંશનો ખૂણો થશે. તો આ થયું પહેલું સ્ટેપ, પહેલો તબક્કો થયો. પહેલા તબક્કામાં શું બનશે, કાર્બોકેટાયન બને છે. ત્યારબાદ બીજા સ્ટેપની વાત કરીએ તો બીજા સ્ટેપમાં તમે અહીં જોઈ શકો છો કે સ્ટેપ નંબર 2માં 2 કેસ બને છે. બરાબર. કે કઈ રીતે 2 જગ્યાએથી જોડાય છે. આની અંદર જે CH3 છે કેન્દ્રાનુરાગી કાર્બોકેટાયન પર શું કરશે, સ્ટેપ નંબર 2માં છે હુમલો કરશે. કઈ રીતે? હવે આની અંદર બીજા સ્ટેપમાં એવું થશે કે જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હતો ને એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ શું કરશે, આગળથી પણ અટેક કરશે અને પાછળથી પણ અટેક કરશે. તો જે પણ આપણને કાર્બોકેટાયન આ મળ્યો છે સ્ટેપ 1ની અંદર, ત્યારબાદ સ્ટેપ 2માં શું કરશે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એના પર શું કરશે, આગળથી અટેક કરશે. શું છે, આગળથી અટેક કરશે. તો અહીંયા 3 CH3 એઝ ઇટ ઇઝ જોવા મળશે અને સામેની સાઈડ શું થઈ જશે, OH એડ થઈ જશે. તો આ 50% રિટેન્શન એટલે કે પાછી પ્રોડક્ટ મળે છે પ્રક્રિયા દ્વારા. અને ત્યારબાદ તમે જોશો કેસ નંબર 2 છે, એમાં તમે જુઓ કે અહીંયા OH છે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ શું કરે છે, પાછળથી અટેક કરે છે, પાછળથી હુમલો કરે છે. બરાબર. પાછળથી હુમલો કરે છે તો તમને ઇન્વર્ઝન એટલે કે એક પ્રતિબિંબી તમને
નિપજ છે એ પ્રતિબિંબી નિપજ તમને પ્રાપ્ત થાય છે. તમે આ બંને જુઓ, બરાબર. કેસ નંબર 1માં કેવું હતું કે કાર્બન સાથે 3 CH3 હતા, બરાબર. CH3 અહીંયા OH, બરાબર. તો અહીંયા તમને કેવી પ્રોડક્ટ મળી, અહીંયાથી મૂકીએ, બરાબર. આ બંને જોડે મૂકીએ અહીંયા, તો એ શું મળે છે આપણને? પ્રતિબિંબી સમઘટક કહી શકાય એક પ્રકારે, બરાબર. 50-50% પ્રોડક્ટ આપણને મળશે, બરાબર. તો આ પ્રકારે અહીંયા ખરેખર પ્રક્રિયા વિધિ આ પ્રમાણે થાય છે, બરાબર. SN1 પ્રક્રિયા હતી, બરાબર. ત્યાર પછી આપણે SN1 પ્રક્રિયામાં આપણે આગળ પણ વાત કરી, જે તમારે પોઈન્ટ પ્રમાણે લખવાનું રહેશે કે અહીં SN1 પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમ છે એ માત્ર કોના ઉપર આધાર રાખે છે? આલ્કાઇલ હેલાઇડ ઉપર. તો આ પણ તમારા માટે એક માર્કનો પ્રશ્ન પણ થઈ જશે આની અંદર કે SN1 પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કોના ઉપર આધાર રાખે છે? તો આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX. આલ્કાઇલ હેલાઇડને આપણે RX તરીકે ધારો કે દર્શાવી શકીએ છીએ. અને પછી આપણે આગળ પણ વાત કરી કે SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય છે? 2 તબક્કામાં થશે, બરાબર. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બનશે અને બીજા તબક્કામાં જે પ્રતિબિંબી સમઘટકો એટલે કે પ્રતિલોમ મળશે, બરાબર. એકવાર આગળથી અટેક કરશે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને એકવાર પાછળથી અટેક કરશે, બરાબર. એ રીતે આ પ્રક્રિયા થશે. ત્યાર પછી આપણે આગળ વાત કરી કે SN1 પ્રક્રિયામાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો પણ ઉપયોગ કેમ કરવામાં આવે છે? કારણ કે તૃતીયક કાર્બન છે એ તૃતીયક કાર્બન વધારે સ્થાયીતા ધરાવે છે. ત્યાર પછી એનાથી ઓછો દ્વિતીયક કાર્બન, એના પછી પ્રાથમિક કાર્બન એટલો સ્થાયી ધરાવે છે. પણ સૌથી વધારે કયો? તૃતીયક કાર્બન SN1માં ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે રિએક્શન ઓફ રેટ, એનો પ્રક્રિયાક્રમ એ કોના ઉપર આધાર રાખે છે? કે બરાબર આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડને R-X એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો SN1 પ્રક્રિયા થઈ, બરાબર. જો તમે વિડીયો પૂરેપૂરો જુઓ છો તો ખૂબ જ ધન્યવાદ, અને વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર જરૂર કરજો. હવે આપણે આ વિડીયોમાં SN2ની પ્રક્રિયા વિધિ આપણે જોઈએ, બરાબર. SN1 તો જોઈ લીધી, હવે SN2ની પ્રક્રિયા વિધિ આપણે જોવાની છે. SN2 એટલે કે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બાયમોલેક્યુલરને શું કહીશું? દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પહેલો પોઈન્ટ પતી ગયો. ત્યાર પછી બીજા પોઈન્ટમાં લખશું કે SN2 પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? એક જ તબક્કામાં થશે. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થશે, બરાબર. હવે આગળ વાત કરી હતી આપણે કે SN2 પ્રક્રિયામાં કયો હતો? SN1 પ્રક્રિયામાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હતો, પરંતુ અહીંયા SN2 પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરીએ છીએ. SN1માં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અને SN2માં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એ વધારે સ્થાયી હોય છે, એટલા માટે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તો એનું સૌપ્રથમ આપણે જોઈએ તો એની પ્રક્રિયા જોઈએ તો પ્રાથમિક કાર્બન દર્શાવેલો છે, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એટલે કે RX. આલ્કાઇલ હેલાઇડને RX તરીકે દર્શાવીએ તો અહીંયા શું છે? CH3Cl મિથાઇલ ક્લોરાઇડનું ઉદાહરણ લીધેલું છે. તો અહીંયા તમે જોઈ શકો કે જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એ વીક ન્યુક્લિયોફાઇલને શું કરે છે? અટેક કરે છે. તો એ વીક ન્યુક્લિયોફાઇલ અહીંયાથી દૂર થઈ જશે અને એની જગ્યાએ OH દાખલ થઈ જશે. તો અહીંયા તમે જોયું બંને 3 હાઇડ્રોજન એમના એમ જ છે. ત્યારબાદ આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એટલે કે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને શું કરે છે? હુમલો કરીને બહાર ખસેડી દેશે, બરાબર. અને OH અહીંયા દાખલ થઈ જશે અને ક્લોરીન છૂટો પડશે, બરાબર. આ રીતે પ્રક્રિયા થશે રિએક્શનમાં. હવે રિએક્શન એટલે કે પ્રક્રિયા બાદ એની ક્રિયાવિધિ જોવાની છે કે ખરેખર પ્રક્રિયા શું થાય છે. તો અહીંયા એક અગત્યની વાત ખાસ ધ્યાન રાખજો કે જે પણ આપણે રિએક્શન ચલાવીએ છીએ એને તમારે એકવાર લખવાની રહેશે, જેથી તમને ખબર પડી શકે કે તમે જુઓ અહીંયા કે જે આલ્કાઇલ હેલાઇડ કયો? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ દર્શાવ્યો છે. તો SN1 પ્રક્રિયામાં શું છે?
અહીંયા ત્રણેય બાજુથી આ બાજુ જુઓ, અહીંયાથી આ શું છે ક્લોરીન, એ એક બાજુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે ઋણ વીજભારિત છે, વધારે ઋણ વીજભારિત છે, એટલે કે અહીંયા આગળથી તો એ અટેક કરી શકે નહીં, કારણ કે અહીંયા બંને ક્લોરીન માઇનસ અને OH માઇનસ બંને માઇનસ ઋણ વીજભારિત છે, ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલા માટે પાછળ શું છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એમાં પાછળથી ત્રણેય હાઇડ્રોજન વીક છે, એટલે કે પાછળથી અટેક કરશે. બરાબર, ક્યાં કરશે? પાછળથી અટેક કરશે. જે SN2 પ્રક્રિયામાં છે એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ અથવા પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ પાછળથી અટેક કરશે. બરાબર, પાછળથી અટેક કરશે તો આ હાઇડ્રોજન એઝ ઇટ રહેશે, આ હાઇડ્રોજન થોડો ખસી જશે, એની જગ્યાએ શું આવી જશે? OH આવી જશે. બરાબર, અને ક્લોરીન એઝ ઇટ ઇઝ તમને અહીંયા જોવા મળશે. બરાબર, ક્લોરીન એમના એમ છે. બરાબર, હવે અહીંયા જે પ્રોડક્ટ મળી આપણને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે? કાર્બનની 4 સંયોજકતા છે. બરાબર, તો અહીંયા તો પણ વધી જશે. એટલા માટે આ જે પ્રક્રિયા છે, બરાબર, આ જે સ્ટેપ્સ આપેલું છે એને મધ્યસ્થી સંકીર્ણ અથવા અસ્થાયી પદ તરીકે પણ આપણે ઓળખી શકીએ. બરાબર, ત્યારબાદ અસ્થાયી પ્રક્રિયા બાદ અહીંયાથી શું કરશે? ક્લોરીન નીકળી જશે. ક્લોરીન નીકળવાથી જે ઇન્વર્ઝન પ્રોડક્ટ આપણને મળશે, બરાબર, જે તમે જોઈ શકો છો કે OH અને કાર્બન સાથે 3 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય છે. ઇન્વર્ઝન પ્રોડક્ટ આપણને મળશે. બરાબર, તો આ SN2 પ્રક્રિયા છે, પણ એમાં કેટલાક મુદ્દા લખવાના છે. બરાબર, ત્રીજો પોઈન્ટ, એમાં SN2 પ્રક્રિયામાં અપ્રોટિક દ્રાવક એટલે કે એસિટોનનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલામાં પ્રોટિક દ્રાવક હતું, આની અંદર અપ્રોટિક દ્રાવક એટલે કે એસિટોનનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. SN2 પ્રક્રિયામાં કયો દ્રાવક વપરાય છે? તો અપ્રોટિક દ્રાવક એટલે કે એસિટોન વપરાય છે. બરાબર, ત્યાર પછી SN2 પ્રક્રિયા કોના ઉપર આધાર રાખે છે? SN1માં તો આપણે યાદ રાખ્યું હતું કે માત્ર SN1 પ્રક્રિયા છે એ આલ્કાઇલ હેલાઇડ ઉપર આધાર રાખે છે, પરંતુ SN2 પ્રક્રિયા છે એ આલ્કાઇલ હેલાઇડ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંને ઉપર આધાર રાખે છે. એટલે એનો પ્રક્રિયાક્રમ એટલે કે રિએક્શન રેટ છે એ ઇઝ ઇક્વલ ટુ KRX એટલે કે આલ્કાઇલ હેલાઇડ, અને આ શું છે? આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બરાબર, પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો અહીંયા મિથાઇલ ક્લોરાઇડ અને OH માઇનસ આપણે લખેલો છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો SN1 અને SN2 બંને SN1 SN2 100% પૂછાવાની શક્યતા છે. BSc સેમિસ્ટર 1 જે નવો સિલેબસ છે કેમિસ્ટ્રીનો એની અંદર. તો મહેરબાની કરીને વિડીયોને શરૂઆતથી લઈ અંત સુધી જોવા પ્રયત્ન કરો. બરાબર, અડધો વિડીયો જોશો તો તમને ખબર નહીં પડે. જેથી વિડીયોને પૂરો જુઓ અને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને તમે જેટલા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડશો એટલો એમને લાભ થશે. બરાબર, તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.